સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું બાળકનું આધાર કાર્ડ બનાવવા માટે જરૂરી કયા કયા દસ્તાવેજો અને કોને સાથે જવાનું રહેશે। હા મિત્રો, તમે પણ તમારા બાળકનું નવું આધાર કાર્ડ બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોમાં આપણે જાણીશું બાળકનું નવું આધાર કાર્ડ બનાવવા જાઓ છો ત્યારે તમારે કયા ડોક્યુમેન્ટ સાથે લઈને જવાના રહેશે અને ક્યાં જવાનું થશે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। આધાર કાર્ડ બનાવવા જાઓ ત્યારે માતા અથવા પિતાએ બાળકને સાથે લઈને નજીકના આધાર સેવા કેન્દ્ર ઉપર જવાનું રહેશે। હા મિત્રો, તમે તમારા બાળકનું આધાર કાર્ડ બનાવવા માંગો છો તો તમારે માતા અથવા પિતાને એકને સાથે જવાનું રહેશે અને મિત્રો તમારે આધાર સેવા કેન્દ્રમાં જવાનું થશે। હા મિત્રો, તમારા બાળકને આધાર સેવા કેન્દ્રમાં લઈને જવાનું છે। બાળકોને આધાર કાર્ડ અપાવવા માટે જરૂરી દસ્તાવેજો અને સામાન્ય અરજદાર માટે જરૂરી હોય છે। હા મિત્રો, બાળકનું આધાર કાર્ડ બનાવવા માટે કોઈ એવા મોટા દસ્તાવેજની જરૂર નથી, સામાન્ય દસ્તાવેજની ત્યાં જરૂર પડે છે। એ પણ કયા છે આગળ આપણે વિડીયોમાં જાણીશું। સામાન્ય અરજદારો માટે જરૂરી દસ્તાવેજો ઉપરાંત માતા અથવા પિતામાંથી એક તેમનું આધાર કાર્ડ રજૂ કરવામાં આવશે। હા મિત્રો, જે પણ સાથે ગયા હોય માતા અથવા પિતા એમનું આધાર કાર્ડ ત્યાં રજૂ કરવાનું રહેશે। તો મિત્રો, તમારા બાળકનું આધાર કાર્ડ બનાવવા જાઓ ત્યારે તમારું આધાર કાર્ડ સાથે લઈને જવાનું છે। 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બાયોમેટ્રિક માહિતી આપવામાં મુક્તિ આપવામાં આવે છે। હા મિત્રો, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બાળ આધાર કાર્ડ બનાવવામાં આવે છે। તમને ખબર છે, ગુલાબી કલરનું એ આવે છે। હા મિત્રો, 5 વર્ષ પછી તમારે એ આધાર કાર્ડને અપડેટ કરવાનું થશે। એકવાર બાળક 5 વર્ષની ઉંમરે પહોંચે પછી તેમના બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવામાં આવે છે। જેમ કે જ્યારે બાળક નાનું હોય ત્યારે તમે આધાર કાર્ડ બનાવ્યું હોય ત્યારે એનું બાળ આધાર કાર્ડ બન્યું હોય છે અને 5 વર્ષ થયા પછી બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવામાં આવે છે, એટલે કે એનું 5 વર્ષ પછી આધાર કાર્ડ ચેન્જ થઈ જાય છે। તો મિત્રો, હવે આપણે જાણીશું આધાર કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે। માતા અથવા પિતાનું આધાર કાર્ડ જે સાથે હોય એમનું। હા મિત્રો, જે પણ બાળકની સાથે જાય માતા અથવા પિતા એમને ખુદનું આધાર કાર્ડ સાથે લઈને જવાનું છે। અને નંબર 2, બાળકનું જન્મનું પ્રમાણપત્ર એટલે કે બાળકના જન્મનો દાખલો। હા મિત્રો, ફક્ત આ 2 ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે, જે સાથે જાય એનું આધાર કાર્ડ અને બાળકના જન્મનો દાખલો। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।